જય જિનેન્દ્ર. આત્મસિદ્ધિ શ્રીમદજીનું આ ક્રિએશન રચના ઇઝ બેસ્ડ ઓન ત્રણ રત્ન, ત્રિરત્ન, થ્રી જ્યુઅલ્સ. આ ત્રણ રત્ન શું છે જે અવારને નવાર જ્યારે બી ધર્મની વાત થતી હોય ત્યારે આ ત્રણ રત્ન ઉપર જ આવે છે. સો એનું થોડુંક એક્સપ્લેનેશન સમજી લઈએ કે ધ ફર્સ્ટ ઇઝ ધ નોલેજ, જ્ઞાન. સેકન્ડ ઇઝ ફેથ, દર્શન. એન્ડ થર્ડ ઇઝ ક્રિયા, ચારિત્ર. You need knowledge, you need faith, and you need to conduct. એ ત્રણેય ચીજ ભેગી થાય ત્યારે જ મોક્ષ છે. એ એકબીજા જોડે ઇન્ટરટ્વીન થાય, એકબીજા જોડે એકમેક થાય ત્યારે જ મોક્ષ છે. ખાલી જ્ઞાન લે અને શ્રદ્ધા ન રાખે તો મોક્ષ નથી. જ્ઞાન અને શ્રદ્ધા હોય પણ ચારિત્ર ન પાળતો હોય, મીન્સ બરાબર ધર્મમાં કીધું છે એ પ્રમાણે એની ક્રિયા ન હોય, એનું આચરણ ન હોય તો મોક્ષ નથી. અને કોઈ આચરણ કર્યા જ કરતો હોય પણ એને જ્ઞાન અને શ્રદ્ધા નથી, એને સાચું નોલેજ નથી કે કઈ રીતે હું ક્રિયા કરું, તો એ મોક્ષ નથી. કોઈ પણ વખત આપણે રિલિજિયનની કંઈ પણ એક્ટિવિટી કરતા હોઈએ, ફોર એક્ઝામ્પલ જ્ઞાન લેતા હોઈએ તો જ્ઞાન લેવા માટે વાંચવા, લખવા, એનું એક્સપ્લેનેશન સમજવા માટે, જે પણ આપણે મોડે કર્યું હોય એને રિપીટ કરવા માટે, એના માટે આપણે બેસીએ. શ્રદ્ધાને મજબૂત કરવા, ફેથને મજબૂત કરવા માટે આપણે કોઈ આડી અવળી વાતો સાંભળીએ નહીં, કોઈની શિખામણો સાંભળીએ નહીં, કોઈ ખોટા પંથોમાં, કોઈ ખોટી લાઈનમાં જતા ન રહીએ. દુઃખ આવે ત્યારે એ શ્રદ્ધાથી હલી ન જઈએ. અને ચારિત્ર પાળતા સમયે જે બી સમાયિક પ્રતિક્રમણ, ત્રપ, વ્રતો એ બધું જે છે, પચકાણ, એ બધાને પાળતા હોઈએ, કરતા હોઈએ. તો આમ જ્ઞાનને લેવાની, ફેથને ટકાવવાની, દર્શનને ટકાવવાની અને ચારિત્ર પાળવાની ક્રિયા કરીએ ત્યારે ઓલવેઝ જૈન ધર્મમાં જે મંગળ, સૌથી મંગળ, મહામંગળ છે એ નવકાર મંત્ર બોલીને જ કરતા હોઈએ છીએ. કોઈ પણ જગ્યાએ પચકાણ લો તો એ પહેલું નકાર મંત્ર, પચકાણ છોડો તો એ નવકાર મંત્ર, જ્ઞાન લેવા બેઠા હોય તો એ પહેલાં નવકાર મંત્ર, પ્રતિક્રમણ કરો કે સમાયિક કરો તો બી પહેલું નવકાર મંત્ર જ આવે છે. બધી જ જગ્યાએ સૌથી પહેલાં નવકાર મંત્ર જ આવે છે. તો એ નવકાર મંત્ર આપણે બોલીએ. એના પછી બીજું આપણે હવેથી ધ્યાન રાખવાનું છે કે શું વિચારવું ને શું બોલવું મનમાં. પછી જ હું મારી ક્રિયા, પછી જ હું એ જ્ઞાન લેવા બેસું. અને શ્રદ્ધા શેના ઉપર રાખવી છે એ પછી જ કરું. તો એ વિચારવાનું કે બોલવાનું એ છે કે હું જે આ ધર્મ કરી રહ્યો છું તે મારા પોતાના આત્મા માટે કરી રહ્યો છું. હું કંઈ પણ ત્યાગ કરું છું તે મારા આત્મા માટે કરું છું. મને વૈરાગ્ય આવ્યો છે, સંસારથી મને હવે ગમતું નથી અને એમાંથી નીકળવાનું મન થાય છે, તો એ મારા આત્મા માટે કરું છું. હું કસાયો, ક્રોધ, માન, માયા, લોભોને નીચે લાવવાની ટ્રાય કરું છું, કાં તો છોડું છું, તો એ મારા આત્મા માટે છોડું છું. અને મારે છેલ્લે આત્મામાં જ પહોંચવું છે. આ વિચાર નવકાર મંત્ર ગણ્યા પછી સીધો આવવો જોઈએ ને એના જ પછી કોઈ ક્રિયા કરવી જોઈએ. તો એ ક્રિયા શેના માટે કરો છો એ કોન્સ્ટન્ટલી અવેર રહેશો. યુલ કીપ અવેરનેસ કે હું શેના માટે કર્યું છું. બાકી તો
રોજ 10 વાગ્યો અને 10 થી 11 મારો સમાયિકનો સમય છે, એટલે હું સમાયિક કરી લઉં જલ્દી, મારે બહાર જવાનું છે. એ એક ચેપ્ટર તરીકે જ કરશું. એક ક્રિયા ખાલી કરવાની છે એટલે થશે. એટલે નૌકાર મંત્ર પછી આ મનમાં લાવવું બહુ જ જરૂરી છે કે હું જે બી કરી રહ્યો છું, હું આત્મા માટે કરી રહ્યો છું. ક્રિયા, જ્ઞાન લેવું, ત્યાગ કરવો, વૈરાગ્ય આવવો, આ બધું એ એક સીડી છે, એક સ્ટેપ્સ છે. એ એન્ડ નથી, એક સ્ટેપ્સ છે. એમ શ્રીમદજી કહે છે, આ બધું જ એક સ્ટેપ્સ છે. અને અહીંયા આને પાળીને, આને માનીને અને અહીંયા ત્યાગ પર હું અટકી જઈશ તો એ હું અધ વચ્ચે અટકી ગયો એમ થશે. ત્યાં કોઈક વખત એમ મનમાં થવા માંડે કે હું આટલું સમાયકો કરું છું, આટલા તપ કરું છું, આટલા ઉપવાસ કરું છું, ધીમે ધીમે ઈગો અને અભિમાને આવવા માંડશે. એટલે આ ઇન બિટવીન જે સ્ટેજ છે, જ્યાં ત્યાગ કર્યો, વૈરાગ્ય આવ્યો, એ બધું એને ફૂલ સક્સેસ, સફળતા મળી ગઈ છે એ નથી માનવાનું. પણ જ્યારે એ સ્ટેપ ઉપર ચડતા ખાલી આત્મા સિવાય બીજો કોઈ વિચાર ન આવે, આત્મામાં જ બધું છે એ જ વિચાર આવે, ત્યારે જ સક્સેસ માનવાનો, એને જ સફળ માનવાનું, સફળતા માનવાની. બાકી તો અધ વચ્ચે અટકી ગયા એ જ રહેશે. આ વાત શ્રીમદજી ખૂબ જ ભારપૂર્વક એમ્ફેસાઇઝથી કરી છે. તેમના આખા કાવ્યમાં એ જે જુદું લખ્યું છે એ બધું જ બેસ્ટ આ 3 રત્ન ઉપર જ કરેલું છે. 3 જ્યુવેલ્સ ઓફ જૈનિઝમ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર. તો એમને આ કાવ્યમાં જ્ઞાન કેવી રીતે લેવું, શ્રદ્ધા સેના ઉપર રાખવી, કઈ રીતે રાખવી, અને ચારિત્ર જે વ્યવહારથી પાળવાનું અને નિશ્ચયથી પાળવાનું, એ કેવી રીતે પાળવું, એ ત્રણેયને ખૂબ જ ડિટેલમાં સમજાવ્યું છે. આગળની કડીઓમાં હવે તેઓ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ, જે વસ્તુની જરૂર છે, એના ઉપર ભાર મૂક્યો છે. અને એ હવે આપણે આગળની કડીઓમાં જોઈએ. તો હવે આગળની કડી આપણે લઈએ. गुरु चरण ने त्यागी दई निज पक्ष पामे ते परमार्थ ने निज पद नो लेला. કડી 8મી, જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં તે આચરે, આત્માર્થી જન હે. આપણે આગળની કડીઓમાં તો જોયું કે ખાલી જડવાળી ક્રિયા અને ખાલી જ્ઞાન, નોલેજની વાતો કરે અને તેઓ માને કે મોક્ષ મળી ગયો છે. શ્રીમદજી બહુ જ ચોખ્ખું કહે છે, એમાં મોક્ષ નથી, હજી સંસારમાં જ ફરવાનું રહેશે. અહીંયા શ્રીમદજી આગળ કહેવા માંગે છે કે જે આત્માર્થી છે, વોટ ઇઝ આત્માર્થી? આત્માર્થીનો મિનિંગ છે આત્માના અર્થ માટે, આત્માના લાભ માટે, આત્માને આગળ લઈ જવા. ક્યાં આગળ લઈ જવા?
કારણ કે હું આત્માને સંસારમાં મોજ મજાક લેવા માટે પણ કરવા માટે બી આગળ લઈ જતો હું, તો એ આત્માર્થી નથી. રિલિજનની ડેફિનેશન આત્માર્થી કે સંસારમાંથી કર્મથી મુક્ત કરવા જેના વિચારો આવે છે એ જીવ એ આત્માર્થી થઈ ગયો. તો અહીંયા શ્રીમદજી કહેવા માંગે છે કે જે આત્માર્થી છે, જેને પોતાના આત્માનું હિત કરવું છે, આત્માને મુક્ત કરવો છે, તો એને કયા પ્રકારનું એક્શન, કયા પ્રકારનું ચારિત્ર આચરણ કરવું પડશે. કઈ રીતે જો એ ભૂલ કરતો હોય તો એને સુધારી ને પાછા સાચા રસ્તા ઉપર આવી જવું પડશે. he'll have to think a lot કે what is the correct way, which is the correct way. તો એને સૌથી પહેલાં તો દુનિયામાં જે દરેક તત્વો છે, પદાર્થ છે, એ પદાર્થો, તો એ પદાર્થો કયા છે? તો એમાં સૌથી પહેલાં દુનિયામાં જે ટોટલ પદાર્થ છે એને નવગત છે, એ રીતે આપણા આગમમાં બતાડ્યું છે. એ પદાર્થો કોઈ દાડો નાશ પામવાના નથી. એ તત્વો કાયમ રહેવાના છે, કોઈ પણ કાળચક્ર, કોઈ પણ આરામાં એ રહેવાના જ છે. એમાં પહેલું પદાર્થ, પહેલું તત્વ છે એ જીવ છે. શોર્ટમાં 9 તત્વને જોઈ લઈએ તો એ જીવ છે પહેલું, અને બીજું છે અજીવ. ધ ડિફરન્સ બિટવીન જીવ અને અજીવ, એ બેને જાણવાની જરૂર છે. એના પછી બધા જ તત્વો એ જીવની જોડે સંકળાયેલ, જીવની જોડે એ એટેચ છે. સો ધ નેક્સ્ટ વન કમ્સ ઇઝ અ પુણ્ય. શું કરવાથી પુણ્ય થાય છે? અને પુણ્ય એક તત્વ છે જેનાથી જીવને સારું એટેચ, સારું અનુભવ થાય છે અને સારું ફિલિંગ્સ થાય છે. એના પછીનું તત્વ છે પાપ, જેનાથી એને ફિલિંગ ખૂબ જ ખરાબ થાય છે, એની ગતિ ખરાબ થાય છે. આ બેમાંથી આત્માર્થી એ વિચારવાનું છે કયું કરવું ને કયું ન કરવું. એના પછી છે કે જે કરું છું એનાથી કર્મ બંધ થાય છે, એ તત્વ આશ્રવ. તો આત્માર્થી વિચાર કરે છે કે આશ્રવ કરું કે ન કરું, કર્મ બંધ કરું કે ન કરું, કર્મને આવવા દઉં કે નહીં. એના પછીનું પદાર્થ છે, તત્વ છે કે હું કર્મને અટકાવું, એટલે સંવર આવે છે કે કર્મને કેવી રીતે અટકાવું, કઈ ક્રિયાથી. અને એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે કે જૂના કર્મને કેવી રીતે આત્માથી છૂટા પાડવું, નિર્જરા. અને પછી આવે છે કર્મ અને આત્મા, એ બંને એકબીજા જોડે જોડાય છે. જ્યારે આત્મામાં કર્મ આવે છે ત્યારે એ જે ક્રિયા થાય છે બંધ, એને સમજે અને એને છોડવું કે ન છોડવું. અને છેલ્લું છે આત્માની મુક્તિ, મોક્ષ. તો આમાંથી જે આત્માર્થી છે એને દરેક તત્વમાં જીવ અને અજીવ સમજવા લાયક છે, પુણ્ય કરવા લાયક છે, પાપ છોડવા લાયક છે, આશ્રવ છોડવા લાયક છે, એટલે જ્યાં કર્મ આવતા હોય અને જ્યાં કર્મ અટકતા હોય અને જૂના કર્મ કપાતા હોય એ કરવા યોગ્ય છે. એ ક્રિયાઓ બંધ એને છોડવા યોગ્ય છે, કારણ કે આત્માની જોડે કર્મનો બંધ થશે તો સંસાર કન્ટિન્યુ રહેશે. અને છેલ્લે મોક્ષ પામવા યોગ્ય છે. તો આની યોગ્યતા એને આત્માર્થી એ પહેલાં સમજવી પડશે કે આમાંથી શું હેલ્પફુલ છે ફોર ધ સોલ એન્ડ વોટ ઇઝ ડેમેજિંગ ટુ ધ સોલ. એ નક્કી કરવું પડશે એને. આ ખાલી કોણ કરી શકે? તો આત્માર્થી જ કરી શકે, જેને ખૂબ જ નોલેજ લેવાનું, સાચું નોલેજ લેવાનું એને મન થઈ ગયું હોય, મોક્ષની એને અભિલાષા, એટલે મોક્ષ પામવો છે, હવે એવું અંદરથી ફિલિંગ આવવા માંડે છે. એ એવું જ પાત્ર, એવું સ્ટેટસ જ્યારે આવી જાય છે ત્યારે એ જ આત્માર્થી આવા વિષયોનો વિચાર કરે છે.
આ વિચાર કર્યા પછી, આ સમજણ લીધા પછી નેક્સ્ટ રિઝલ્ટ આવે છે કે સારાને એ પકડી રાખશે, જે સાચું છે, કરવા યોગ્ય છે એને પકડી રાખશે, અને ખરાબને એ છોડી દેશે. ખરાબ અને સારું એ અગેન એના ભાગ પડ્યા છે આત્માના એંગલથી, આત્માના દ્રષ્ટિથી. જે આત્માના હિત માટે છે એ સારું અને અહિત માટે છે એ ખરાબ. આ સમજણ આવશે એટલે એ જીવમાં વિવેક આવશે. વિવેકનો અર્થ શું? આ એક શબ્દ છે, ઇમ્પોર્ટન્ટ છે. વિવેકનું ડેફિનેશન શું? તો વિવેક્સ ડેફિનેશન ઇઝ કે જીવ જ્યારે બી પોતાનું હિત અને અહિત, પોતાના માટે શું સારું છે અને શું ખરાબ છે એ સમજી શકે એવી પોઝિશનમાં આવી ગયો હોય, એને સેપરેટ કરી શકે, અને જે સારું છે એ કરતો જાય અને ખરાબ છે એ છોડતો જાય. જ્યારે એ સ્ટેજ ઉપર આવે ત્યારે એ જીવ વિવેકી કહેવાય. ધીસ ઇઝ અ ડેફિનેશન એઝ પર રિલિજન ઓફ વિવેક. કારણ કે એને સૌથી મોટો વિવેક પોતાના આત્મા તરફ કરવાનો છે, આત્માના હિત માટે. કોઈ મહેમાન આવે તો આપણા ઘરે તો આપણે જે વિવેક કરીએ એવી જ રીતે એને પોતાના આત્માને વિવેક કરીને એને જે સારું લાગે એ કરવાનું. એ વિવેકની અહીંયા વાત છે. ખાલી વડીલોનું સારું બોલી, સમાજમાં સારી રીતે રહેવું, બોલવું, એ જે વિવેક છે એ કરવાનું જ છે, એ પણ એ વ્યવહારિક વિવેક છે, સંસારનો વિવેક છે. ત્યારે અહીંયા જે વિવેકની વાત છે આત્માના વિવેકની વાત છે. અહીંયા 10 વૈકાલિક સૂત્ર આપણું એક આગમ છે, એક આચાર્ય સ્વયંભૂ સૂરીએ લખેલું. એમાં ખૂબ જ સિમ્પલ 2 કડી છે જેમાં આખી વિવેકની વાત આવે છે. એમાં શિષ્યો, સ્વયંભૂ સૂરી આચાર્યના શિષ્ય એમને સવાલ પૂછે છે. જે કડી છે એ કહમ ચરે કહમ ચિઠ્ઠે, કહ માસે કહમ ચરે સહે, કહમ ભૂજંતો ભાસંતો પાવ કમ્મમ ન બંધહી. એટલે શિષ્ય પૂછે છે, હે ગુરુદેવ, જીવનમાં બધી જ ક્રિયાઓથી કર્મબંધ થાય છે, તો તમે અમને કહો કે અમે કેવી રીતે ચાલીએ, કેવી રીતે ઊભા રહીએ, કેવી રીતે બેસીએ, કેવી રીતે સૂઈએ, કઈ રીતે ખાઈએ, બોલીએ, કે જેના પરિણામથી પાપનો બંધ ન થાય. પણ આટલો સિમ્પલ સવાલ પૂછે છે. ત્યારે ગુરુદેવે એમને સિમ્પલ જવાબ જ આપ્યો. એના પછીની જ કડી આવે છે આગમમાં, જયમ ચરે જયમ ચિઠ્ઠે જય માસે જયમ સહે, જયમ ભૂજંતો ભાસંતો પાવ કમ્મમ ન બંધહી. એટલે ગુરુદેવે ખૂબ જ સિમ્પલ જવાબ આપ્યો, પણ એનો મિનિંગ ખૂબ જ ડીપ છે. તેમણે કીધું, ખૂબ જ વિવેકથી, યત્નપૂર્વક ગુજરાતીમાં કહેવાય છે, ધ્યાનથી, ખૂબ જ કેરફુલ રહીને ચાલવું, ઊભા રહેવું, બેસવું, સૂવું, ખાવું, બોલવું, તો પાપનો બંધ નહીં થાય. ધીસ ઇઝ બેસ્ડ ઓન વોટ? કારણ કે એ વિવેક અહીંયા બતાડ્યો છે જીવ તરફ, આત્મા તરફ. કાના આત્મા તરફ? તો પોતાના આત્મા માટે, પોતાના આત્માના સારા માટે. તો એ કેવી રીતે વિવેક જાળવવાનો? તો અહીંયા ગુરુદેવ કહે છે, બીજાના આત્માને તું દયા, બીજાના આત્માને ભય મુક્ત કર. બીજા કોઈ પણ આત્મા તારાથી હણાય નહીં, તારાથી મરે નહીં, તું એનું ધ્યાન રાખે, એને દુઃખ ન પહોંચાડે, એને અપમાન ન કરે, એનું જેમ તેમ કરીને એનું જે જીવ મળે, એને જે અત્યારના ભાવ મળ્યો છે એનો તું ખતમ ન કરે, એને મારી ન નાખે. એ રીતે તું જો બિહેવ કરશે તો તને પાપ કર્મ બંધ નહીં થાય. આ એનો સિમ્પલ જવાબ છે. કારણ કે જૈન ફિલોસોફીનો પહેલો જ પ્રિન્સિપલ છે એ અહિંસા. કોઈ પણ જીવની હિંસા એ જૈન ધર્મ ગણાય જ નહીં. દ્રવ્યથી કદાચ આપણાથી થાય, અને થાય જ છે સંસારમાં છે, પણ ભાવથી તો હવે થવું ન જ જોઈએ.
કોઈ પણ હિંસામાં મનમાં એવું તો ખટકવું જ જોઈએ કે આ હિંસા મારાથી થઈ રહી છે, કરવી પડે છે, પણ જો મારાથી છૂટી શકતી હોત કે મારે ન કરવી પડત એવું હોત તો બહુ સારું હોત. એ જીવ ભાવથી અહિંસા બનતો બનતો આગળ વધી શકશે અને કર્મબંધ અટકાવી શકશે. એટલે અહીંયા જે વિવેક રાખવાનો છે, જે ધ્યાન રાખવાનું છે, કેરફુલ રહેવાનું છે, દ્રવ્ય અને ભાવથી. દ્રવ્ય મીન્સ ફિઝિકલ ક્રિયા કે જેનાથી હું કોઈ જીવ મરે નહીં મારે. એમાં એકેન્દ્રિયથી એટલે વન સેન્સથી માંડીને પંચેન્દ્રિય બધા જ જીવોની વાત આવે છે. એ બધા જ જીવોને હું કેવી રીતે ધ્યાન રાખું. એમાં એકેન્દ્રિયનો તો ઘણા જણ કહે છે કે એ તો ચાલે, થોડું થોડું તો થયા કરે. ના, એ થાય એ વાત બરાબર, પણ થવું જોઈએ તો જવાબ ના. એટલે એમાં જ બહુ મોટો ફરક છે. લોકો થાય છે એટલે કરવું છે અને કરાય એમાં વાંધો નથી એ વિચારમાં બેસી જાય છે, તો તમારા ભાવ બગડતા જશે. એના પછી હાલતા ચાલતા જીવો જેટલા બી છે, નાના કીડી મકોડાથી માંડી, એ બધા જીવોને ભય ના આપો. અને એનાથી આગળ આપણા જેવા મનુષ્ય, સગા સંબંધી બધા, જેમાં મારવાનો ભય તો નહીં, પણ એ લોકોને તમે જે રીતે વર્તન કરીએ, એ લોકો જોડે બોલીએ, એ લોકોનું સારું ખરાબ અભિમાન, ખોટું બોલવું, કંઈ પણ એ બધું ન કરો તો કર્મબંધ અટકી જશે. એ અહીંયા મારા ગુરુદેવે એમના શિષ્યોને સમજાવ્યું. દ્રવ્ય ક્રિયા જો આપણે ચાલુ રાખશું ખૂબ જ સંભાળ, એ જ અહીંયા સ્વયંભૂ સૂરી કહે છે કે જો દ્રવ્યથી એટલે ફિઝિકલી ક્રિયા કરશું સંભાળવાની, તો એનાથી ભાવ મજબૂત થશે કે આ બરાબર છે, મારે કોઈને મારવું નથી, એ રીતે કરવા દો. અને ભાવ મજબૂત થશે તો એનાથી વધારે ફિઝિકલ ક્રિયા તમને કરવાનું વધારે ગમશે અને વધારે સ્ટ્રોંગ થતી જશે. એટલે આ એક સર્કલ છે. એટલે જીવ હિંસા એ દ્રવ્ય અને ભાવ એ બંને જોઈન્ટ છે, એ ગોળ ગોળ ફરે છે. અને જ્યાં દ્રવ્યથી ફિઝિકલી અટકાય નહીં ત્યાં ભાવ તો અટકાવવો જ જોઈએ. આ કડીનો મિનિંગ થાય છે. તો અહીંયા શ્રીમદજીની આ કડીમાં શ્રીમદજી એમ કહેવા માંગે છે કે જેને પોતાના આત્માનો ઉદ્ધાર કરવો છે, આત્માને ઉપર લાવવો છે, અપલિફ્ટ કરવો છે, એણે વિવેકપૂર્વક વિથ વેરી કેરફુલી એને સમજી લેવાનું કે પોતાના આત્મા માટે શું છોડવા જેવું છે ને શું કરવા જેવું છે. એ એને લાઈફમાં ઉતારવાની જરૂર છે. એ સૌથી પહેલાં શ્રીમદજી કહે છે. અને એના માટે આત્માને ઉપર લાવવા, અપલિફ્ટ કરવા માટે there are 3 ways, 3 માર્ગ આપણા ધર્મમાં છે. એક છે જ્ઞાન માર્ગ, એક છે ભક્તિ માર્ગ અને એક છે કર્મ માર્ગ એટલે ક્રિયા માર્ગ. આ 3માંથી જે પણ કરવાથી આપણો આત્માનો વિકાસ, આત્મા ઉપર આવતો જાય, હલકો થતો જાય કર્મથી, તો એ કરવાની વાત છે અહીંયા. એટલે કે પોતાના અંદર પોતે વિચારી અને એમાં ચેક કરવું, પોતાએ જોવું કે આ 3માંથી જ્ઞાન, ભક્તિ કે ક્રિયા, આ 3માંથી પોતાનામાં શું ઓછું છે અને એ ઓછું ચીજનો વિચાર કરવો. કારણ કે જરૂર 3 છે. આ 3 માર્ગ આગળ જઈને એક જ થવાના છે. એ 3 જુદા જુદા મોક્ષ ઉપર નથી પહોંચતા, એ આપણે પહેલાં જોયું. એટલે 3 ભેગા જ થવાના છે. તો હું આ 3માંથી મારામાં શું ઓછું છે, ધારો કે જ્ઞાન લઉં પણ હું લાઈફમાં અપ્લાય ન કરું, એટલે હું એ જ્ઞાન ખાલી લીધું પણ હું એકચ્યુઅલી હું એ અપ્લાય નથી કરતો રોજ ને રોજ લાઈફમાં. ભક્તિ કરું ભગવાનની, પણ જ્યારે બી મને દુઃખ આવે, પ્રોબ્લેમ આવે, ત્યારે અહીંયા ત્યાં માથું ટેકાવા દોડતો જાઉં. જે ભગવાનની ભક્તિ આટલા વખત સુધી કરી હતી એમાં વીક પડી જાઉં. કોઈએ મને કોઈ જ્યોતિષ, કોઈ મંત્ર ધાગા ના પાસે લઈ ગયા, રક્ષા પોટલી બાંધવાની વાત કરી, સોમવાર શુક્રવાર રાખવાની વાત કરી, દેવ દેવીની પૂજા કરવાની, ત્યારે
જે ભક્તિ કરતો હતો એ ભક્તિ જે ભગવાનની કરતો હતો એ ભૂલાઈ ગઈ. અને ક્રિયા કરું તો પણ પોતાની જૂની વિચારો, પોતાના જનરેશન્સથી આવતા પ્રમાણે સાચી ખોટી ક્રિયા જાણ્યા વગર કરું. આ બરાબર કરી રહ્યો છું કે નહીં એ વિચાર પણ ન કરું. તો આ ત્રણેયને જુદા જુદા આ રીતે માનવાથી ગાડી સ્ટેશન ઉપર નથી પહોંચવાની. એટલે શ્રીમદજી અહીંયા સિમ્પલ રસ્તો કહે છે કે આ 3 માર્ગ છે અને દરેક માર્ગ જરૂર છે. તો તમે એ સમજી લો કે તમારામાં ઓછું શું છે અને એને એક્સેપ્ટ કરો કે ધીસ આઈ એમ મિસિંગ. અને એ એક્સેપ્ટ કર્યા પછી એને વધારે પોતાનામાં લાવવાની કોશિશ કરો. પોતે એ રસ્તાને વધારે સ્ટ્રોંગ કરે. કારણ કે ત્રણેય રસ્તાને સેમ લાવવાના છે. 2 રસ્તા આગળ દોડતું જાય ને એક પાછળ રહે તો એનાથી પણ મોક્ષ નથી. ત્રણેયને સાથે લાવવાના છે. એટલે જે ચીજ ઓછી છે એને વધારવાની વાત છે. એકને પકડીને બેસવાની વાત નથી. આ જ વાત તમે આગમના એંગલથી આપણે સમજીએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ નોલેજ છે. અવર નોલેજ, આગમ, ભગવાનની દેશના, ભગવાનની વાણી, વિચ ગણધર ક્રિએટેડ ઇન્ટુ આગમ્સ અને આપણા સુધી આવી. તો એ દેશનામાં શું છે? વોટ ઇઝ ઇટ સો ઇમ્પોર્ટન્ટ? વોટ ઇઝ આગમ? વાય આર ધે સો ઇમ્પોર્ટન્ટ? આટલા આપણને આગમ જરૂરિયાત કેમ છે? આટલું આપણા માટે મહત્વ કેમ છે આગમનું? ખાલી ડ્રાય અક્ષરો નથી, એમાં શબ્દો નથી. આગમ એ એકચ્યુઅલી ક્રિએટ થયા છે એઝ અ નિમિત્ત તરીકે. મીન્સ ફોર રીઝન. શેના રીઝન? શેનું નિમિત્ત? તો એ કોઈ વાંચે, કોઈ સમજે અને કોઈ ફોલો કરે. એ એનું નિમિત્ત બની જાય કે એનાથી એ આત્મા ઉપર આવીને મોક્ષ પહોંચી શકે. એટલે મોક્ષ પહોંચવાના નિમિત્ત તરીકે જ આ આગમો બન્યા છે. બાકી મારું નોલેજ હતું ને મેં લખી કાઢ્યું એ એંગલથી ગણધરોએ આગમ નથી બનાવ્યા. બીજા જીવો મોક્ષ પર પહોંચે એનું નિમિત્ત બની શકે એના માટે આગમ બન્યા છે. તો એના માટે એ નિમિત્તને બરાબર એક્સપ્લેન કરવા માટે આગમને ગણધરોએ 4 ડિવિઝન કર્યા. તો પહેલા ડિવિઝનમાં નોલેજ એવું આપ્યું કે જેમાં 9 તત્વ, જે હમણાં આપણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની વાત કરી. પછી કર્મની થિયરી, 8 કર્મ, કઈ રીતે કર્મનો ઉદય થાય છે, કઈ રીતે નવા કર્મ બંધાય છે, કઈ રીતે કર્મ ફળ આપે છે, ક્યારે ક્યારે કયા ભાવમાં કર્મનો ઉદય કઈ રીતે થઈ શકાય, જે આખી કર્મની થિયરી છે. પછી ભગવાનનો અનેકાંતવાદ, ડિફરન્ટ એંગલ, વ્યૂ પોઈન્ટ કમ્સ ટુ અ સેમ સબસ્ટન્સ અને ઓલ વ્યૂ પોઈન્ટ્સ ટેન્ડ ટુ બી રાઇટ. બધા જ વ્યૂ પોઈન્ટ, દરેક જણનો વિચારવાનો એક તરફ જુદો જુદો વિચાર હોઈ શકે ને દરેક જણ સત્ય વિચારે છે, એ અનેકાંતવાદ. તો એ બધું જે નોલેજ છે ડ્રાય, એ આગમમાં એક ડિવિઝન છે જેને દ્રવ્યાનું યોગ કહેવાય છે. ઇટ્સ અ ડ્રાય થિયરી. એના પછી બીજું એક ડિવિઝન પડે છે, એ સાધુ અને શ્રાવક. એ પોતાનું ક્રિયા, પોતાના નિયમ, પોતાના વ્રતો, શ્રાવકના વ્રત, સાધુના મહાવ્રત, 5 સમિતિ 3, એટલે જે બી ક્રિયા માટે જે બે જરૂર છે કે કઈ રીતે જીવવું, કઈ રીતે બરાબર દિવસ કાઢવો, કેવી રીતે રાત કાઢવી, કેવી રીતે આખું આપણો લાઈફ કાઢવી, એ જે બધું સમજણ છે અને એની ક્રિયાઓ બતાડી છે સ્ટેપ બાય સ્ટેપ, જેમાં સમાય, પ્રતિક્રમણ, બધી જ ક્રિયાઓ આવી જાય. એ ડિવિઝનને ચરણ કરણાનું યોગ કહેવાય છે. મીન્સ સમથિંગ યુ હેવ ટુ ફોલો. સો દેટ્સ ધ સેકન્ડ ડિવિઝન. એ બીજું ડિવિઝન છે. ત્રીજું ડિવિઝન છે કે જે જીવો બરાબર આરાધના કરી અને મોક્ષ સુધી પહોંચી ગયા, કે
ઊંચા દેવલોક સુધી પહોંચી અને નેક્સ્ટ ભાવમાં મોક્ષ જવાના છે એવા જીવો, અને જે જીવોએ ભારે કર્મ બંધ કરી અને 4 ગતિમાં હજી ફરવાના જ છે, નરક ગતિને તિર્યંજ ગતિઓમાં હજી ઘણા ફરવાના છે, એ બધાના જે દાખલાઓ છે, એ બધાની જે કથા છે, સ્ટોરીઝ છે, એ બધી પણ આગમમાં આવી છે એઝ વન ડિવિઝન, જેને ધર્મ કથાનું યોગ કહેવાય છે. અને ચોથું છે એ મેથેમેટિક્સ, જ્યોગ્રાફી, 3 લોકનું વર્ણન, દેવલોક, મનુષ્યલોક, નરકલોક, ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, જૈન જ્યોગ્રાફી, 14 રાજલોક, આયુષ્ય, કયા ભાવમાં શું આયુષ્ય, શું ભાવમાં કેવી ઊંચાઈ શરીર મળશે, કેવું મજબૂત શરીર મળશે, અને કેટલા ઊંચા હોય છે કયા આરામાં મનુષ્ય, કાળચક્રનું એક્સપ્લેનેશન, 6 આરાનું એક્સપ્લેનેશન, આ બધું એક ડિવિઝન થાય છે, જેને ગણિતાનું યોગ કહેવાય છે. ગણિત મીન્સ મેથેમેટિક્સનું યોગ. આ 4 આગમમાં યોગ પડે છે. એનું કારણ? તો એનું કારણ છે દરેક જીવનો જે ઉદય થાય છે, આપણા, તમારો, મારો, દરેક જીવનો કર્મનો ઉદય છે. એ કર્મના ઉદયમાં દરેક જીવને એક સરખા નિમિત્તો કામમાં નથી આવતા. દાખલા તરીકે ભગવાન મહાવીરના સમોસરણમાં આપણે બેઠા છીએ, અને બેઠા હોઈશું બી ખરી, ખબર નથી. ભગવાન મહાવીરના સમોસરણમાં ગૌતમ સ્વામી પણ આવ્યા. ભગવાનની પહેલી જ દેશના સાંભળી, અને એ દેશના એમના માટે નિમિત્ત બની ગઈ, અને પોતે તરત જ દીક્ષા લઈ અને ભગવાનના પહેલા ગણધર બની ગયા. એ જ સમોસરણમાં તમે ને હું બેસી ભગવાનની વાત એક કાનેથી સાંભળી, બીજે કાને નીકળી ગઈ, એટલે અહીંયા 5મા આરામાં જન્મ થયો. તો જે ચીજ એક જીવ માટે નિમિત્ત બન્યું, ગૌતમ સ્વામી માટે, એ જ દેશના આપણા માટે કોઈ નિમિત્ત નહીં બની. એટલે સેમ નિમિત્ત દરેક જીવને અપ્લાય નથી થતી. દરેક જીવને જુદી જુદી જોઈએ છે. જેને જેમાં ઇન્ટરેસ્ટ પડે છે, જે ચીજ એને જાણવી છે વધારે, એને જાણીને આગળ વધવું છે, એ ચીજમાં એને નિમિત્ત મળી જશે. અને એ એનામાં ઓછી હશે તો એ વધારે જાણીને આગળ વધશે. એટલે શ્રીમદજી અહીંયા કહે છે કે ધારો કે તમને ધર્મ પ્રત્યે કંઈ શંકા થઈ, ડાઉટ્સ ગયા, કર્મની ફિલોસોફી કે જીવ કે અજીવ એકબીજા જોડે કેમ ભેગા નથી થઈ જતા, આત્મામાં બંધ કેવી રીતે પડે, એ વખતે ડાઉટ થાય, ત્યારે તમે દ્રવ્યાનું યોગનું સ્વાધ્યાય, એનું સ્ટડી કરો કે જીવ અને અજીવ એ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે, અને એ એકમેક થાય જ નહીં. આત્મા એક દ્રવ્ય છે, અને એ ભવો કરતાં એ પર્યાય છે એનો. આ બધું તમે એનું સ્ટડી કરો. શ્રીમદજી કહે છે મન જો આળસ, પ્રમાદ આવી ગયો હોય, તો એ વખતે જે આગમમાં બતાડ્યા છે એ દાખલાઓને જુઓ કે કોણ જીવો કેવી ટાઈપનું તપ કર્યું, જરાક બી આળસ રાખ્યા વગર, લેઝીનેસ રહ્યા વગર, અપ્રમાદી થઈને અને મોક્ષ પહોંચી ગયા. એમના મનમાં જરાય આળસ નહોતો. તો એ દાખલાઓનો વિચાર કરો, એ દાખલાઓને સ્ટડી કરો, તો આપણને બી ધક્કો લાગશે, આપણને ઇન્સ્પિરેશન મળશે આગળ વધવા માટે. જ્યારે ક્રિયામાં ડાઉટ જાય, શ્રીમદજી કહે છે કે તમને ક્રિયા કરવામાં ડાઉટ જાય કે આ કરવા યોગ્ય છે કે નહીં, ફિઝિકલી હું જે ક્રિયાઓ કરું છું એમાં ફાયદો શું, જો છેલ્લે તમે એમ જ કહો કે નિશ્ચયથી તો આત્મા જ છે, તો આત્માનું જ ધ્યાન કેમ ન કરું, મારે બીજી કોઈ પણ ટાઈપના ડિસિપ્લિનની જરૂર નથી, વ્રતો લેવાની જરૂર નથી, આ બહારનું ચારિત્ર એ ઇમ્પોર્ટન્ટ નથી, આટલી તિથિઓ અને બધું જે બન્યું છે એ બધાનું ઇમ્પોર્ટન્ટ નથી. આમ જ્યારે ડાઉટ આવ્યા કરે અને ક્રિયાઓ છૂટતી જાય પોતાનામાંથી, ત્યારે આગમનું જે ડિવિઝન છે
ચરણ કરણાનું યોગ, એને તમે જુઓ કે આગમમાં શું લખ્યું છે, કઈ રીતે જીવવા માટે લખ્યું છે, અને એ જીવવાનું રીઝન શું છે. દરેક જીવ તમારાથી ભયમુક્ત થાય એ એનું ફાઇનલ રીઝન છે. તો એ રીતે એનો સ્વાધ્યાય કરો. અને જ્યારે બી પોતાનામાં અભિમાન આવી જાય કે મારું શરીર કેટલું બ્યુટિફુલ છે, મારું શરીર કેટલું સ્ટ્રેન્થવાળું છે, કેટલું શક્તિ છે, મારી પાસે કેટલા પૈસા છે, હું ક્યાં ને ક્યાં બેઠો છું, કેટલો પૈસાવાળો આખા દેશમાં ને આખા ગામમાં છું, ત્યારે તમે મેથેમેટિક્સ ને જ્યોગ્રાફી વિચારજો કે જે દેવગતિ છે એમાં ગરીબમાં ગરીબ દેવ બી તમારાથી પૈસાવાળો છે. એનું શરીર તમારાથી બી વધારે સ્ટ્રોંગ છે અને એનું રૂપ તમારાથી બી વધારે સારું છે. એમાંથી તમારા ઈગો, તમારો અભિમાન એ બધું ઓછું થઈ શકે. એટલે એ ડિવિઝનનો સ્વાધ્યાય કરો. તો આમ જુદી જુદી સ્થિતિમાં શું કરવા યોગ્ય છે એ શ્રીમદજી કહે છે કે પોતપોતાના મનની સ્થિતિ વિચારી અને નક્કી કરવું કે શું કરવા યોગ્ય છે અને શું છોડવા યોગ્ય છે. એટલે આ કડીમાં શ્રીમદજી કહે છે કે પહેલાં તો આત્માર્થી, જેને આત્માનું હિત કરવું છે, એને જ્યારે બી જૈન ધર્મની જ્ઞાન, ક્રિયા અને શ્રદ્ધા જે પણ પોતાનામાં ઓછું લાગતું હોય એ પ્રમાણે જ પોતે પાછું જ્ઞાન લે, પ્રમાદ છોડીને, આળસ છોડીને શ્રદ્ધા પોતે સ્ટ્રોંગ કરે અને આત્માનો પ્રોગ્રેસ કરે. એ જ રીતે આગળ વધી શકશે. એટલે આ કડીમાં આપણે જોઈએ તો એક મિનિટ, જ્યાં જ્યાં જે યોગ્ય છે, એટલે અહીંયા શ્રીમદજી કહે છે કે જ્યાં, એટલે જે જગાએ જે ચીજની જરૂર છે ત્યાં સમજવું એ કે એ આત્મા તું સમજી લે કે તને શેની જરૂર છે, કે જ્યાં તને યોગ્ય છે, શેના માટે યોગ્ય, તો આત્માને ઉપર લઈ જવાની યોગ્યતાની અહીંયા વાત છે, બીજી કોઈ નહીં. શ્રીમદજી કહે છે કે જે ચીજ તને આત્મા ઉપર લઈ જાય, આત્માને એ ચીજ તને લાગે છે કે આ ક્યાં ક્યાં મારે જરૂર છે, ક્યાં મારામાં એ ઓછી છે, તે એ ચીજ હું સમજું. અને પછી શું કહે છે, ત્યાં ત્યાં તે આચરે. એટલે એ પ્રમાણે આચરણ કરે, એ પ્રમાણે એક્શન કરે, અપ્લાય કરે પોતાના જીવનમાં. જે કરતા હતા એનાથી આ હવે કરવા માંડે. પોતાનામાં જે શોર્ટકમિંગ છે, જે ઓછું છે, એને વિચારીને એ અપ્લાય કરે. તો એ જ જન, આત્માર્થી જન, એ જન એટલે મનુષ્ય, કે એ જ સાચો આત્માના લાભ માટે વર્ક કરી રહ્યો છે. એ રીતે આ કડીમાં શ્રીમદજી કહે છે કે જે ચીજ આપણામાં ઓછી છે આપણે જ સમજવાની છે, કારણ કે છેલ્લા આપણે આપણો આત્મા છે અને એના જ માટે બધું કરીએ છીએ. તો એ રીતે આ કડીમાં એમનું કહેવું છે. આ 8મી કડીમાં આમ આવે છે. હવે 9મી કડી આપણે જોઈએ તો એમાં સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. શ્રીમદજી આત્માના પ્રોગ્રેસ માટે જ આત્મસિદ્ધિ લખી છે. નામ પ્રમાણે ગુણ છે આ કવિતાનું, આત્માને સિદ્ધ કરવાનું. એ જ થિયરી અહીંયા પણ પ્રૂવ થાય છે. પહેલાંની કડીઓમાં એમણે ભૂલો બતાવી કે લોકો શું કરી રહ્યા છે. ક્રિયાઓ કરે છે કાં તો જ્ઞાન લયા કરે છે, પણ બંને સાથે નથી કરતા. એનાથી મોક્ષ નથી. અને પછી જોયું કે આત્માને સિદ્ધ કરવા, પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ, શું છોડવું જોઈએ, એ બંનેનું નોલેજની જરૂર છે. હવે અહીંયા એ નોલેજ માટે શું કરવું એના માટે આ કડી ચાલુ થાય છે કે શ્રીમદજી હવે કહે છે કે ફર્સ્ટ સ્ટેપ કોઈ પણ આત્માર્થી એ લેવાનું, પોતાના આત્માના હિત માટે, આગળ વધવા માટે, તો એ એક સદગુરુની શોધ, સદગુરુના નીચે રહેવું.
આ સદગુરુ શબ્દ એ બહુ જ હમણાં કોમન વપરાય છે. કોઈ પણ પોતાની જાતને સદગુરુ કહે છે. પણ વોટ ઇઝ ધ એકચ્યુઅલ મિનિંગ ઓફ સદગુરુ? સદ એટલે જેણે બધું જ છોડી અને જેની ક્રિયા એબ્સોલ્યુટલી સાચી થઈ ગઈ છે, સારી છે, પોઝિટિવ છે, આગમના પ્રમાણે, ભગવાનની દેશના પ્રમાણે એ ક્રિયા કરી રહ્યો છે, પાળી રહ્યો છે. જૈન ધર્મનું પહેલું પ્રિન્સિપલ અહિંસા પરમો ધર્મ એ બરાબર પાળી રહ્યા છે. પોતે દરેક ક્રિયામાં જીવનો વિચાર કરતો હોય છે, બીજા જીવોનો, કે એ લોકો પણ કેવી રીતે આગળ વધે, પોતાનું આયુષ્ય પોતાની રીતે, ને મારાથી એ લોકોને કોઈ પણ હાનિ, કોઈ પણ એ લોકોને કંઈ પણ રીતે ખરાબ પહોંચે નહીં. એવા વિચારોથી જે ક્રિયા કરતા હોય એ જ સદ કહેવાય. અને એવાના નીચે રહેવું, એવા માણસને સદગુરુ કહેવાય. બાકી નોલેજ આપનારા, ખાલી સમજાવનારા અને કોઈ પણ જીવનું ધ્યાન વગર કોઈ પણ ક્રિયા કરાવનારા એ સદગુરુ નથી. એ નામથી જ છે. એ નોલેજવાળા ભાઈ, મનુષ્ય, બહેન જે બી હોય એ બધા જ નોલેજવાળા છે, બસ. પણ સદગુરુની પહેલું લક્ષણ છે પોતાની ક્રિયામાં ભગવાને બતાડેલી એ ક્રિયા કરતો હોય, અને એ ક્રિયા છે અહિંસાની. ફોરગેટ એવરીથિંગ એલ્સ. જે બી ક્રિયામાં હિંસા ન થાય એ સદ. તો આવા સદગુરુને શ્રીમદજી કહે છે કે સૌથી પહેલું પગથિયું છે કે આવા સદગુરુને શોધવા, એમના હાથ નીચે રહેવું, એમના ચરણમાં રહેવું. અહીંયા કહે છે સેવે સદગુરુ ચરણને. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ચરણમાં રહેવું? ચરણમાં રહેવું એટલે એમના પગ પકડીને બેઠા રહેવું? ના, એમ વાત નથી અહીંયા. ચરણમાં રહેવું એટલે એમનો વિનય રાખવો, એમના તરફ વિનીત રહેવું, એટલે ખૂબ રિસ્પેક્ટફુલ રહેવું. સત્પુરુષ એટલે જે સાચા મનુષ્ય છે. સત્પુરુષ એટલે અગેન ઇટ્સ અ સેપરેટ અનધર વર્ડ ઓફ સદગુરુ. એને સ્વીકારી લીધા હોય, એને આપણે માન્યા હોય કે આ સદગુરુ છે મારા માટે, અને એમના તરફ વિનય ભાવ જો થાય નહીં તો એ તમારા ગુરુ તરીકે રહેતા નથી. એટલે એ જો વિનય ભાવ ન થાય તો તમે એમના શિષ્ય તરીકે ગણાતા નથી. ભલે આપણે ગમે તેટલા હંબલ થઈને પગે લાગતા હોઈએ, પણ એમના તરફ જો વિનય ન હોય તો એ ખાલી ક્રિયાથી જ પગે લાગો છો, બીજું કંઈ રહેતું નથી. કોઈ રિસ્પેક્ટફુલ ડિસાઇપલ, શિષ્યને પૂછવામાં આવે કે તારો ધર્મ શું છે, તો એ એમ જ કહેશે, એ એમ નહીં કહે કે મારે વ્રતોનું પાલન કરવાનું છે, મારે 5 મહાવ્રત કે શ્રાવકના 12 વ્રતોનું પાલન કરવાનું છે. એ એમ નહીં કહે. એ શિષ્ય એમ જ કહેશે કે મારો પહેલો ધર્મ છે કે ગુરુનો વિનય કરવાનો છે. ગુરુને કોઈ પણ રીતે તકલીફ ન પહોંચે એનો ધ્યાન રાખવાનું છે, એમની સેવા કરવાની છે. ગુરુ કહે એમ જ જીવવું છે. પોતાના આત્માનો પ્રોગ્રેસ એ ગુરુના હાથમાં આપી દીધો કે તમે મને કહો હું કેવી રીતે ચાલું અને મારો પ્રોગ્રેસ થાય. આ જ એનો ધર્મ છે. એ શિષ્ય એમ જ કહેશે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ગુરુનું સ્થાન શિષ્યના હૃદયમાં હોય, એના હાર્ટમાં હોય, કોન્સ્ટન્ટલી ગુરુ જ રહેતા હોય. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બટ ધ સક્સેસ ફોર શિષ્યનું સક્સેસ છે કે ગુરુના હૃદયમાં પોતે હોય, એ એનું સક્સેસ છે. પોતાના હૃદયમાં ગુરુ હોય એ ઇમ્પોર્ટન્ટ, એને રાખવું પડે છે. પણ પોતે એવો હંબલ, એવો વિનયવાન થઈ, એવી ગુરુની સેવા કરે છે,
એવો સમર્પિત થઈ જાય છે કે ગુરુના હૃદયમાં પોતે હોય છે કાયમનો, એ એનું સક્સેસફુલ થઈ જાય છે. એટલે અહીંયા શ્રીમદજી પહેલી શરત તો એ કહે છે કે ત્યાગી દઈ નિજ પક્ષ, એટલે કે પોતાનો ત્યાગી દઈ એટલે છોડી દેવું, અને નિજ પક્ષ એટલે પોતાની માન્યતાઓ, પોતાની જૂની જૂની કદાગ્રહ રૂઢતાઓ, પોતે જે ખોટા થોટ પ્રોસેસ એના મગજમાં હતા કે આમ જ ધર્મ હોવો જોઈએ, આમ જ હોવું જોઈએ, એ બધું જે હતું એને છોડી દે અને પછી તું ચરણમાં જજે. નહીં તો તું ગમે તેટલી વંદના ગુરુને કરશે પણ તારે જો જૂના થોટ કે આ જે હું વિચારું છું એ સાચું છે, ગુરુ ભલે કંઈ પણ કહેતા, તો એ વંદના કરી કે ન કરી કંઈ ફરક નહીં પડે તારા માટે, કારણ કે તારા મગજમાં, તારા ભાવમાં તો તારું જ પકડીને બેઠો છે. આ રીતે જૂનું વિચારો ને છોડી અને ગુરુના ચરણમાં આવવાનું એ શ્રીમદજી પહેલું કહે છે, ત્યાગી દઈ નિજ પક્ષ. એના પછી, અને એમાં તો ઘણીવાર પક્ષને ત્યાગવા કોઈ વખત ફેમિલીની અગેન્સ્ટ પણ જવું પડે છે, તો એ પોતે ભાવતી લોકો કરતા જ હોય છે, અને બને તો ફિઝિકલી પણ એ બદલાતા જ જાય છે કે હું સાચા જ રસ્તામાં જાઉં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોબ ફોર અસ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે હું સાચા ગુરુને શોધું, સત્પુરુષને શોધું. સત એટલે જેણે બધું પ્રાપ્ત કરી કાઢ્યું છે, જેણે બધું મેળવી દીધું છે, જે પામ્યો છે, એવા પુરુષને હું ગુરુ તરીકે માનું. એને સત્પુરુષની શોધ કહેવાય. કાયમ માટે અહીંયા બીજું પદમાં કહે છે નિજ પદનું લક્ષ્ય. એટલે શું કહેવા માંગે છે? એ કહેવા માંગે છે કે સાચા સદગુરુના ચરણમાં તમે જો પહોંચો વિથ ધ કન્ડિશન, એ ધારણા લઈને કે મને મારી જે જૂની બધું ભૂલી, મારે ટોટલ બધું ભૂસીને જવું છે, અને હવે ગુરુ લખે એ રીતે લખવા દો મારા હૃદયમાં, મારા આત્મા ઉપર, એ રીતે જવું છે. તો એને શું રિઝલ્ટ આવશે? તો એને રિઝલ્ટ આવશે એ પરમાર્થને એટલે પરમ અર્થ, આત્માના હિત માટેનો જે રસ્તો છે એ પામી જશે. પામે તે પરમાર્થને એટલે આત્માના હિત માટે જે રસ્તો છે એ પામી જશે. અને એને મગજમાં શું કોન્સ્ટન્ટલી રહેશે? તો એ રહેશે નિજ પદનો લે લક્ષ. એનું લક્ષ, એનું એંગલ જોવાનો શું થઈ જશે કે મારે મારું જે ફાઇનલ ડેસ્ટિનેશન છે નિજ પદ, એટલે મારું આત્માનો, નિજ એટલે હું, મારો આત્માનું જે પદ છે છેલ્લે નિર્વાણ, એનું જ લક્ષ આવી જશે. કારણ કે સાચો ગુરુ એ જ શિખામણ આપશે કે તારે બધું જ છોડી તારા આત્માનો જ વિચાર કરવાનો છે, બીજું કંઈ જ નહીં. એ સાચો ગુરુ એ જ કહેશે, એટલે તમને તમારા પોતાનો પદ બતાડશે અને તમને એનો ભાવ આવી જશે. તો આ જે લોકો સદગુરુના ચરણમાં રહે છે એ લોકોને આવો પરમ માર્ગ મળે છે, અને પોતાનું ફાઇનલ ડેસ્ટિનેશનનું એક લક્ષ્ય એના મનમાં આવી જાય છે કે મારે હવે આ જ પામવું છે. અહીંયા આપણે એક વિચારીએ તો ગૌતમ સ્વામીનો દાખલો લઈએ. શિષ્ય ગૌતમ સ્વામી, ગુરુ મહાવીર ભગવાન. ગૌતમ સ્વામી એ સમજવા જેવું છે, 4 જ્ઞાનના એ ધારક હતા. મીન્સ he had already 4 types of જ્ઞાન. જ્ઞાન આર ડિવાઇડેડ ઇન્ટુ 5 types. બહુ જ સિમ્પલમાં કહું તો મતિ મીન્સ માઇન્ડ, જે વિચાર કરીએ એ એક પ્રકારનું જ્ઞાન છે. બીજું છે શ્રુત, એટલે અક્ષરથી જે કોઈ બોલે, કોઈ સાંભળે, એ અક્ષરનું જે છે એ જ્ઞાન. એ બીજું વાંચો ચોપડી, જે આગમમાં છે એ બધું શ્રુત જ્ઞાન. ત્રીજું છે જેને કહેવાય છે અવધિ જ્ઞાન. મીન્સ તમે મુંબઈમાં બેઠા બેઠા જ તમને એવું જ્ઞાન પ્રગટ થયું કે તમે
દુબઈમાં કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ બીજું બેઠું હોય એને તમે ફિઝિકલી જોઈ શકો, કે કંઈ પણ ચીજ તમે જોઈ શકો, એ અવધિ જ્ઞાન. ચોથું છે મન પર્યવ જ્ઞાન. મીન્સ કોઈ પણ 5 ઇન્દ્રિયવાળા જીવોની તમે એના મનના વિચારો જાણી શકો બેઠા બેઠા. એ મન પર્યવ જ્ઞાન. અને આ બધા ભેગું થઈ જાય, એકમાં સમાઈ જાય, એ કેવળ જ્ઞાન, એ છેલ્લું. તો આમાં જે કેવળ જ્ઞાન છોડીને બાકીના 4 જ્ઞાન છે, મતિ, શ્રુત, અવધિ અને મન પર્યવ, એ ગૌતમ સ્વામી એના ધારક હતા. ઓલરેડી ગૌતમ સ્વામીમાં એ હતા. તો પણ એ ગુરુના ચરણમાં જ રહેતા. ગુરુના ચરણમાં પોતે બેસી અને ભગવાન મહાવીરને સિમ્પલમાં સિમ્પલ સવાલ બી પૂછતા. 36,000 સવાલો એમને પૂછેલા. એમાં સૌથી સિમ્પલ, જ્યાં બીજા લોકો બેઠા હોય સાંભળવા, તો એ લોકોના મનમાં એવું પણ થાય કે ગૌતમ સ્વામી આવો સવાલ પૂછે છે, એમને શું ખબર નહીં હોય કે આટલું તો નોલેજ લઈને બેઠા છે. પણ ગૌતમ સ્વામીમાં અભિમાન જરાય નહોતું. ભલે નોલેજ લઈને બેઠા હોય. સવાલ પૂછવાનું કારણ શું હતું? કારણ હતું કે ગુરુના મોઢેથી બીજા બધા દેશના સાંભળે, ભગવાનના મોઢેથી સાંભળે. પોતાની પાસે 4 જ્ઞાન છે, એટલે લાવ હવે હું જુદી એસેમ્બલી કરી અને ચાલુ કરું મારું વ્યાખ્યાન. હવે જેને ભગવાન પાસે જવું હોય જાય, બાકી બધા મારી પાસે આવે. ના, સિમ્પલમાં સિમ્પલ જેને સમજવું છે એના માટે બી હું સવાલ પૂછું ભગવાનને, અને જેને આગળનું સમજવું છે એના માટે બી પૂછું. એટલે ગૌતમ સ્વામી સવાલો પૂછતા હતા અને ગુરુ ભગવાન મહાવીર જવાબ આપતા હતા, જેનાથી સાંભળનારા બધાને જ એમની દેશના સંભળાતી હતી. કોઈ દાડો ગૌતમ સ્વામીને પોતાના માટે વાવા ગમતી નથી. અને અહીંયા ગૌતમ સ્વામીના હૃદયમાં ભગવાન મહાવીર કાયમ હતા. પણ જે આપણે બીજી સક્સેસની વાત કરી, જો એનું જોઈએ તો ભગવાનના હૃદયમાં બી ગૌતમ સ્વામી હતા. કઈ રીતે? રાગ નહોતો. ભગવાન વિતરાગી બની ગયેલા. એમને રાગ નહોતો. એમને ગૌતમ સ્વામીમાં એક શુદ્ધ આત્મા દેખાતો હતો. અને શુદ્ધ આત્મા જોયા પછી એમને દેખાતું હતું કે એમને કેવળ જ્ઞાન અટકે છે કોઈ કારણથી. અને એ કારણ છે મારા પ્રત્યેનો રાગ. અને એ પોતે ગુરુ તરીકે એમની ડ્યુટી બતાડતા હતા કે હું એનામાં રાગ ઓછો કરું, એટલે આ જીવ, આ આત્મા, શુદ્ધ આત્મા કમ્પ્લીટ શુદ્ધ થઈ અને મોક્ષ પામે. અને એ જ કારણથી એ પોતે નિમિત્ત બન્યા ગૌતમ સ્વામીને પોતાના છેલ્લો સમય વખતે એમને દૂર કરીને કે જાઓ તમે બીજા ગામમાં, એમ કરીને એમને બીજા ગામમાં કોઈને જૈન ધર્મનું સમજાવવા મોકલ્યા. અને એ પાછા આવતા હતા ત્યાં સુધીમાં તો ભગવાનનું નિર્વાણ થઈ ગયું. અને ગૌતમ સ્વામીને ખૂબ જ દુઃખ થયું કે આવા ગુરુ કે મને એમનાથી દૂર કર્યા છેલ્લા સમયે. રડતા રડતા એમને ખ્યાલ આવ્યો કે ના, આવા જ ગુરુ સાચા છે. એમને મારા તરફનો, મને એમના તરફનો રાગ રાખવા નથી દીધો, એનો નિમિત્ત બન્યા અને મને એમનાથી દૂર કર્યા. તો હવે મારી આ એમની છેલ્લી જે મારા માટેની દેશના છે, મારા માટેનું લેસન છે, એ હું મનમાં લઉં અને રાગ દૂર કરું. અને જેવું રાગ દૂર કર્યો, એવા વિચારો, એવા પરિણામો ઉપર થતા ગયા અને એમને કેવળ જ્ઞાન થઈ ગયું. તો આ રીતે ગુરુ ને શિષ્ય નિમિત્ત બને છે એકબીજા માટે. અને એ જ આ કડીમાં શ્રીમદજી કહેવા માંગે છે, સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. પોતાની બધી ધારણા છૂટી માનીને, જુદી માનીને કાઢી કાઢે પોતાનો વિચારો જૂના, તો એ પરમાર્થને પામશે. અને પોતાનું એમ ખાલી મોક્ષ સુધી છે અને મોક્ષ પહોંચવું છે એવો જ વિચાર એના મનમાં કોન્સ્ટન્ટલી આવશે. તો આ રીતે આ કડીમાં શ્રીમદજી સમજાવવા માંગે છે. કોઈને હવે કંઈ સવાલ છે?
अमित जी नमस्कार। हाँ नमस्कार जी। अ, आपको यदि मैं सदगुरु मानती हूँ तो क्या गलती है? नहीं आप देखिए, सदगुरु એ વ્યવહાર से है मैं पण निश्चय से जो क्रिया कर रहा है, जिनकी क्रिया में अहिंसा ही है, हिंसा का कोई भी द्रव्य से के भाव से कुछ भी बाकी रहा नहीं है, वही निश्चय से सदगुरु रहता है। आप आउट ऑफ रिस्पेक्ट आप मुझे गुरु मानते हैं, दैट इज फाइन, बट मेरा एक्शन आप फॉलो करेंगे तो आई वुड से नो, बिकॉज आई एम ऑल्सो, मैं પણ તમારા જેમ સંસારમાં જ છું, હું પણ ગાડી ચલાવું છું, રજાઓ લઉં છું, બધું જ કરું છું, અને તમે મને ફોલો કરી ને એ એક્શનને ફોલો કરશો તો એનું પાપ મને લાગશે। એટલે એ વખતે મારે તો એ જ કહેવું પડે, वही बताना पड़ेगा कि आप जो साधु महाराज है, जिनकी सब क्रिया में अभी पाप ही नहीं रहा, सब क्रिया में अहिंसा आ गई है, उनकी क्रिया फॉलो करिए, और वो जो करना है उनका समझना है कि नॉलेज लेना है, वो आप मेरे पास लीजिए, दैट इज परफेक्ट। और वो एंगल से आप मुझे गुरु मानते हैं, दैट इज ऑल्सो ओके, बट नॉट फ्रॉम द एंगल ऑफ क्रिया। नहीं तो मुझको दोष लगेगा कि भाई ये क्रिया कर रहा है तो वही क्रिया मैं करूं। अब चातुर्मास के बाद तो आचार्य उपाध्याय मुनि सब विहार कर जाते हैं, तो हम हमेशा तो उनको फॉलो नहीं कर सकते। नहीं, पर उनका मार्गदर्शन तो कर सकते हैं ना, और इसीलिए सब लोग आप यात्रा पे जाते हैं, दर्शन करने के लिए जाते हैं, वहाँ जो अपने गांव में बाजू में कोई ना कोई तो साधु संत आते हैं, साध्वी जी आती है, पर उनका फॉलो करना, यानी अगेन श्रीमद जी वही मैं बता रहा था कि चरण पकड़ के बैठने का सवाल नहीं है, लेकिन उनका विनय कैसे कर सकता है, करते हैं, तो उनका जो आचरण है वो देख के अपने में वो आचरण लाए, वो उनका फॉलो करने की बात है इधर। देन यू आर फॉलोइंग हिज फुट स्टेप्स। द चरण जो फॉलो करने की बात है, दैट इज अ फुट स्टेप्स यू हैव टू फॉलो। द वे दे आर लिविंग, आई वॉन्ट टू अचीव दैट स्लोली बाय स्लोली। सो मुझको जो छोड़ना है वो मैं धीरे धीरे छोड़ती जाऊँ, कि आई कैन अचीव वन स्टेप मोर, वन स्टेप मोर, वन स्टेप मोर। फ्रॉम दैट एंगल चरण स्पर्श की बात है। नहीं अमित जी, परंतु 2.5 साल से जो हम आपको सुन रहे हैं और आपने जो कुछ अभी तक इतना समझाया है जैन धर्म के बारे में, एक बार आचार्य से मिलके उनको फॉलो करना या हर सैटरडे आपको सुनना, तो मेरा आपके प्रति सम्मान, या आई विल फॉलो यू instead of following आचार्य। Correct, but then part of that following is my teaching is कि from the angle of आचरण, चारित्र, आप उनका फॉलो करिए। दैट इज, आप मुझे पूछेंगे तो मेरा टीचिंग वही रहेगा। वो तो ठीक है, वो तो मन में तो तीर्थंकर ही है ना। नहीं, आचरण में ये लोग के आचरण से, कोई भी आचरण जैन धर्म में कोई भी अहिंसा का एक आचरण है। जो अहिंसा पालने की बात करते हैं वही सच्चा आचरण है। बाकी आप कुछ भी करो, वो नॉलेज है, वो रिस्पेक्ट है, वो एंगल से आप गुरु मानो, पर आचरण वाले गुरु सबसे ऊपर चले जाते हैं। ये तो पुण्य कर्मों का उदय होगा तो ही गुरु से मेरी भेंट होगी। नहीं, वो पुण्य कर्म का मतलब वो आप समझिए, पुण्य और पाप इधर आते नहीं है। इधर जैन धर्म का जो पहला प्रिंसिपल है वही बात आती है। आप समझिए, भगवान का पहला सेंटेंस ही था, परमम नाणम तवो दया। पहले ज्ञान लीजिए और दया उसके बाद पालिए, दैट इज द नेक्स्ट स्टेप। सो एनी नॉलेज यू आर डूइंग, टेकिंग, द नेक्स्ट स्टेप शुड बी कि उसमें से दूसरे जीवों के प्रति मैं दया कैसे रखूं। वही नॉलेज इज ट्रू नॉलेज। अगर वो आप में नहीं आया तो आपने जो नॉलेज लिया है वो खाली एक नॉलेज ही है। लेकिन दूसरे जीव प्रत्ये अगर आपके कसाय कम नहीं हुए हैं और आप अभी भी स्वच्छंदी है कि चलो ना ठीक है, जो करना है वो ठीक है, अभी इतना तो होता ही है, इतना तो पाप होता ही है, उतना तो हम लोग संसार में तो होता ही है। हाँ होता है, लेकिन ये होना चाहिए नहीं, वो भाव तो रहना चाहिए। सो दैट इज द भगवान का नेक्स्ट स्टेप है।
कि ज्ञान लेना ही है दया के लिए, तो आप ज्ञान लेने तक अटक मत जाइए, तो हाफ स्टेप होगा। आप उसके बाद दया पालिए और दया पालने का अर्थ समझिए कि मैं मेरा आत्मा के लिए अब कर रही हूँ। इसीलिए मैंने पहले ही बताया था कि नवकार मंत्र के बाद सबको एक बार यही सोचना चाहिए, मैं जो भी कर रहा हूँ मेरे आत्मा के लिए। अभी आप ही समझ लिए आत्मा के लिए मुझे क्या करना चाहिए, खाली सुनना चाहिए कि मुझे आचरण भी करना चाहिए, वो आप समझिए। अभी हम लोग जो इधर सुन रहे हैं सबको दैट नॉलेज दे हैव कि व्हाट दे शुड डू एंड नॉट डू। दे शुड डू इज कोई पण जीव ने दुखी नहीं करना है, वो नॉलेज तो सब में है। दुखी हो जाते हैं अपने से वो बात अलग है, लेकिन दुखी नहीं करना चाहिए, ये मेरे से भूल हो गई, वो तो मन में होना चाहिए। तो वही आत्मार्थी बन सकते हैं। और दैट फॉलो, इट शुड फॉलो विद द नॉलेज। इफ यू डोंट फॉलो देन यू आर नॉट फॉलो थ्रू द होल लाइन। आप बीच में अटक गए, खाली नॉलेज लेने में अटक गए। सदगुरु की शोध करनी चाहिए या सदगुरु की शोध करनी चाहिए, और इसीलिए मैंने सद बोला है। सदगुरु में आप नॉलेज होना जरूरी है, पर उसमें एक्शन, उनका क्रिया होना बहुत ही जरूरत है। और वो क्रिया आप डेफिनेशन कैसे कि मुझे कुछ पुण्य कराता है, मुझे कोई चैरिटी कराता है, वो एक्शन जैन धर्म में सेकेंडरी एक्शन है। फर्स्ट एक्शन इज कि वो खुद दूसरे जीवों के प्रति कैसे जीते हैं, दैट इज द फर्स्ट एक्शन। वो कैसे चलते हैं, कैसे। इसीलिए मैंने वो 10 वैकल्पिक सूत्र का मैंने आपको 2 कड़ी बताई कि कैसे जीना, कैसे बैठना, कैसे उठना, वो सब जो खुद करते हैं। अब अपने महाराज साहब, माँ सती जी, संत सती जी खुद जो चलते हैं, विहार करते हैं, जैसे खाना खाते हैं, जो जैसे सूते हैं, स्नान नहीं लेते, वो जो करते हैं, वो सब करने की जरूरत क्या है? वो करने की जरूरत दूसरे जीवों प्रत्ये की दया। और वो दया जब भी आ जाएगी तो आपका जो स्टडीज लिया है आपने, वो सक्सेसफुल माना जाएगा। नहीं तो वो स्टडीज खाली नॉलेज रहेगा। थैंक यू। जय जी। ओके, जय जिनेन्द्र। અને આવતા વીકમાં આપણે કન્ટિન્યુ